આમ તો સમાજમાં અનેક એવી સંસ્થાઓ આવેલી છે જે છેવાડાના માનવીની જરૂરિયાતો પૂરી કરવા માટે નિસ્વાર્થ ભાવે સેવા કરી રહી છે। ત્યારે અમદાવાદના કેશવનગર વિસ્તારમાં આવેલ હેત હેલ્પિંગ હેન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખાસ મહિલાઓ, બાળકો તેમજ સ્લમ વિસ્તારમાં રહેતા લોકો માટે આરોગ્ય, સશક્તિકરણ, શૈક્ષણિક તેમજ અન્ય સુવિધાઓ નિસ્વાર્થ ભાવે પૂરી પાડવાનું ભગીરથ કાર્ય કરી રહી છે। એટલું જ નહીં, આ સંસ્થાના ઉત્તમ પ્રયાસો થકી આજે આ સંસ્થા અનેક જરૂરિયાતમંદ લોકો માટે સહાયરૂપ પણ બની છે। નમસ્કાર, વંદે માતરમ, જય હિન્દ, ભારત માતા કી જય। હું હેતલ પરીખ, હેતલ ચોકસી। હું નારણપુરાથી છું। હું પોતે સેવાકીય પ્રવૃત્તિ કરું છું અને એક ટ્રસ્ટ પણ ચલાવું છું, હેત હેલ્પિંગ હેન્ડ્સ ચેરિટેબલ ટ્રસ્ટ। જે ટ્રસ્ટનો એમ છે બ્લેસિંગ્સ લેવાનો। એ ટ્રસ્ટનો એમ છે કે આપણી ખુશી આપણે બધાના જોડે શેર કરવાની, બીજાની ખુશી એ આપણે જોડે કનેક્ટ કરી અને આપણે કેમ ખુશી સ્પ્રેડ કરીએ એના હેતુથી અમારો હેત હેલ્પિંગ હેન્ડ્સ ચેરિટેબલ ટ્રસ્ટ અમે એક સ્થાપન કર્યું છે। જે ચેરિટેબલ ટ્રસ્ટ અમે અલગ અલગ ક્ષેત્રના લોકો ભેગા થઈ અને આ એક ટ્રસ્ટ અમે ઊભું કર્યું છે કે જ્યાં આગળ અમે અમારા પોતાના પે એટલે પોતાના અમારા જે કહેવાય ને પોકેટ મની એને સાઈડમાં રાખીને એમાંથી અમે સેવા કરીએ છીએ। એક આ અલગ જ કોન્સેપ્ટ છે કે અમારા પૈસા અમે જ અમારા હાથેથી જ અમે સેવા કરીએ છીએ। હેત હેલ્પિંગ હેન્ડ્સ ચેરિટેબલ ટ્રસ્ટ અમે એક ઘણી બધી સંસ્થાઓમાં અલગ અલગ ક્ષેત્રના લોકો અમે ભેગા થઈ અને એક વિચાર કર્યો કે અમે દરેક સંસ્થાઓ જોડે જોડાયેલા જ હતા અને જોડાયેલા છીએ। અમે ત્યાં આગળ સેવાકીય પ્રવૃત્તિ કરતા હતા, તો ત્યાં આગળ એટલું સેટિસ્ફેક્શન નહોતું મળતું, તો અમને લોકોને એક વિચાર આવ્યો કે અમે અમારી સંસ્થા ચાલુ કરીએ। તો હેત હેલ્પિંગ હેન્ડ્સ ચેરિટેબલ ટ્રસ્ટના જે મેમ્બર્સ છે એ અમે એકદમ ગ્રાઉન્ડ લેવલના માણસો છે, જેમાં કહેવાય ને કે કોઈક કડિયા કામ કરે છે, એક સેક્શનનું કામ કરે છે, એક જોબ કરે છે। હું પોતે હાઉસવાઈફ છું, તો અમે આવા વ્યક્તિઓ ભેગા થઈ અને અમારું ટ્રસ્ટનું અમે સ્થાપન કર્યું છે। હેત હેલ્પિંગ હેન્ડ્સ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના 2021ના આસપાસ અમે લોકોએ કરી અને અમારો ઉપદેશ એ છે કે અમે લોકો કહેવાય ને કે બ્લેસિંગ્સ લેવા માટે આ કામ કરીએ છીએ। અમે લોકો ઘરડા ઘરે જઈએ છીએ, અંધજન મંડળ રેન બસેરામાં જઈએ છીએ, બાળકોને સેવા આપીએ છીએ, સેવા વસ્તીમાં જઈએ છીએ, ઘણી સ્કૂલોમાં જઈને અમે લોકોએ સેવા કરી છે। ઘણા બધા જગ્યાએ અમે લોકો જઈ અને બાળકો સાથે, ઘરડા મા બાપો સાથે કે જે પથારીવશ મા બાપ હોય છે એમની પણ અમે સેવા કરી છે। તો આવી અલગ અલગ ક્ષેત્ર જઈને અને અમે લોકો સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ। એમ અમારો એક જ છે કે અમારા હાથે જે સેવા થાય છે એ જ મહત્વની છે, હેન્ડ ટુ હેન્ડ। મને જણાવીને આનંદ થાય છે કે અમારું આ હેત હેલ્પિંગ હેન્ડ્સ ચેરિટેબલ ટ્રસ્ટનું કામ ક્યાંથી, અમે લોકો સેવાકીય ક્યાંથી, અંધજન મંડળ રેન બસેરામાં અમે પ્રોગ્રામ એક કર્યો અને ત્યાં આગળ એટલો આનંદ અમને આવ્યો। કેમ? કારણ કે ત્યાં આગળ લોકો, ત્યાંના જે માણસો છે એ રોજ કામ કરવા જાય છે, સાંજે આવે છે, એટલે કામ કરે છે, એ લોકો કોઈના પાસે માંગતા નથી અને જ્યારે એમને કંઈ પણ વસ્તુ જરૂર હોય તો અમારી સંસ્થા તરફથી અમે એ લોકોના જોડે એ વસ્તુ શેર કરીએ છીએ। અમે બર્થડે સેલિબ્રેટ કરીએ, કોઈ તિથિ હોય તો અમે જઈએ છીએ, ત્યાં આગળ અમે કપડાં વિતરણ કરીએ છીએ। ઘણી બધી ત્યાં આગળ અમે લોકોએ સેવાકીય પ્રવૃત્તિ કરી, 25 થી 30 પ્રોગ્રામ તો આરામથી કર્યા। એના સિવાય પણ ઘણી બધી એ લોકોની રેન બસેરાની છે, ત્યાં અમે લોકો વિઝિટ કર્યું ને એ લોકો જોડે અમે ઘણા બધા જે કહેવાય ને તહેવારો અમે સેલિબ્રેટ કર્યા। બહાર જઈને તો આપણે હોટલમાં તો જઈએ છીએ, પણ એ કોન્સેપ્ટ બદલવા માટે અમે એ લોકો જોડે અમે બર્થડે સેલિબ્રેશન કરવાનું સ્ટાર્ટ કર્યું। એક આ બહુ જ સારો કોન્સેપ્ટ અમે લોકોને અમારા સંસ્થા તરફથી અમે એક સ્ટાર્ટ કર્યું છે। એક વસ્તુ એક કેવી છે કે આપણા પાસે હોય અને આપણે શેર કરીએ એ તો 2 નંબરની વસ્તુ છે, પણ જ્યારે આપણે આપણા પૈસાથી કોઈને ખુશી આપીએ ને એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે। એ જરા